મોર દેન 10 years, 10 વર્ષથી પણ વધારે આ ઇન્ડસ્ટ્રીમાં તમે કોન્સ્ટન્ટલી રેલેવન્ટ રહ્યા છો તમારા પરફોર્મન્સીસથી, તમારા સ્ટેન્ડઅપ શોઝથી, અને લોકો હસ્યા છે, પેટ પકડીને હસ્યા છે. આટલા લાંબા ટાઈમ સુધી ફની રહેવાની લાઈફસ્ટાઈલ શું હોઈ શકે? હવે એ તો ખબર નહીં યાર, તું અઘરા સવાલ પૂછે છે યાર. મને તો કીધું બધું સહેલું હશે. હા તો 10 વર્ષની જર્ની પૂછે છે, મને 10 મિનિટ પહેલાંનું યાદ નહીં અત્યારે હું શું બોલી ગયો છું ઇન્ટરવ્યૂમાં. શરૂઆત કરેલી ને મેં જ્યારે, તો ઇનિશિયલ લેવલ પર મારા જોક્સ બહુ સાદા હતા. જેવા કે પતિ પત્ની વાળા ઓલમોસ્ટ, કે મારા એક કાકા છે, તેમની વાઈફ એટલે મારી કાકી બહુ જ ખરાબ ચા બનાવે છે. કે તમે એક ચા તમને પીરસે ને તમે એનો એક સીપ લો ને તો તમે એને મોઢે કહી દો કે માંદું ડોબું ઉતરે ને એવી ચા બનાવી તમે. માંદું ડોબું એમ કે કોઈ પથારીવશ માણસ ના હોય કે જે બધી યાદદાસ્ત ભૂલી ચૂક્યું હોય ને બસ બેઠો બેઠો પથારીમાં મૂતર કરીને એક પેલી સ્મેલ આવે, એવી સ્મેલવાળી ને એવી ગંદી મૂતરવાળી તેને ચા બનાવડાય છે. એમ હું આવા જોક મારતો હતો ઇનિશિયલી. વિચાર વેરી ઇઝી કે તમે કોઈને બી થોડું ટોયલેટ હ્યુમર ભેગું કરીને હસબન્ડ વાઈફ કોમેડી ભેગી કરતો એટલે ઇટ્સ ધ ઇઝીએસ્ટ સોલ્ડ. તો ઓડિયન્સને ગમતું હતું. પછી ધીરે ધીરે થોડા બેટર જોક્સ લખવાના ચાલુ કર્યા, સ્ટોરી લાઈનવાળા લખ્યા મેં. કે પછી એમાં ફિક્શન પણ એડ કર્યું. જે રીતે મારું એક ગીર ફોરેસ્ટ ઉપર છે દેટ ઇઝ ફિક્શન. કે તેની જે મેં વાર્તા કરી છે, હું ગીર અત્યારે ગયો કોમેડી ફેક્ટરી સાથે, એના પહેલાં એક વખત હું ગીર ગયો નહોતો, પણ મેં કીધું કે આપણે એક વાર્તા બનાવીએ એની આજુબાજુ ને એના ઉપર જોક્સ લખીએ. તો આખું ફિક્શન હતું. તો એવી રીતે લખવાનું ચાલુ કર્યું, તો ઓડિયન્સને એ પણ ગમ્યું. સો ઇટ્સ નોટ જસ્ટ મી હુ ઇવોલ્વડ ઓવર ધ યર્સ એન્ડ સ્ટેડ relevant as you said or funny as you said, but it was the audience who also evolved around with our comedy. રાઈટ. કારણ કે ઓડિયન્સની અંદર એવા ઘણા બધા લોકો છે કે જે રિપીટેડલી અમને જોવા માટે આવે છે. દર વર્ષે નહીં, દર 2 વર્ષે તો 2 વર્ષે, પણ એ બાકીના 2 વર્ષ બી જે નથી આવી શક્યા લાઈવ શોમાં, ત્યારે યુટ્યુબ ઉપર તો અમારા હ્યુમરને ઇવોલ્વ થતા જોઈ જ રહ્યા છે, ઈધર સ્ટેન્ડઅપ વિડીયોઝથી ક્યાં તો સ્કેચથી. તો આટલા ટાઈમ સુધી અમે લોકો રેલેવન્ટ રહ્યા છે. ઇટ્સ નોટ ઓનલી બિકોઝ ઓફ આર આર્ટ ફોર્મ, બટ વી ઓલ્સો થેન્ક ધી ઓડિયન્સ ફોર ઇવોલ્વિંગ.